કેમ છો મિત્રો, ફરી એક નવા વિડીયોમાં સ્વાગત છે। આજે આપણે આવી ગયા છીએ ભાવનગરનું જે હાટ સમાન કહેવાય ને, જ્યાં બધી જ વસ્તુ આવતી હોય, જવાહર મેદાન। અને ત્યાં અત્યારે શિલ્પ ઉત્સવ આવ્યો છે અને લગભગ 29 જાન્યુઆરી આવ્યો છે અને 3 માર્ચ સુધી ચાલવાનો છે। તો અંદર જઈને આપણે બધું જ એક્સપ્લોર કરશું। અહીંયા લગભગ પગના ચપ્પલથી માંડીને માથાની ટોપી સુધી બધી જ વસ્તુ તમને મળી જવાની છે। પછી ઘર વકરીની હોય, કપડાં હોય, લેડીઝ વેર, જેન્ટ્સ વેર હોય, અચાર હોય કે પછી કહેવાય ને વાસણ હોય, પ્લાસ્ટિકના વાસણ હોય, ઘરના પડદા હોય કે પછી ઓછાડ હોય, બધી જ વસ્તુ ટોટલી A to Z મળવાનું છે। તો અંદર જઈને હું તમને બધું જ દેખાડું। તો ચાલો મારી સાથે। તો તમે જોયું ને, એન્ટ્રી ગેટ પહેલા તે છોકરાઓ તમારી સાથે હોય ને તો છોકરાઓને તો પહેલા જ મોત પડી જવાની છે, કેમ કે બંને બાજુ જોઈ લો। આ બાજુ છોકરાઓને સ્વિમિંગમાં જે અત્યારે મેળામાં આવે છે ગાડીઓ, એ વસ્તુ છે, પાસે જમ્પિંગ છે, પછી ટ્રેન છે, અને આ સાઈડ નાના છોકરાઓને મજા આવી જાય ઓલું જમ્પિંગ પણ છે, અને અહીંયા નાના ભોલકા હોય તો એના માટે હેલિકોપ્ટર છે। તો ચાલો હવે આપણે અંદર જઈશું। તો અંદર જતાની સાથે જ પહેલા સામે તમને દેખાશે બધી જ કાચની વસ્તુ, જેમાં પોટ્સ છે, કપ રકાબી છે, પ્લેટો છે, બધી જ વસ્તુ કોન્ક્રીટની છે। જોરદાર ડિઝાઇનર બધી વસ્તુ છે, બધી જાતના પોટ્સ છે આ બાજુ, નાના મોટા, અને કલર પણ એકદમ લુકિંગ ગુડ, બહુ જ મસ્ત મસ્ત કલરના છે। આ બધી પ્લેટો છે જેના યુનિક કલર છે, બધા બ્લુ ને યલો ને એવા, જે આપણે ક્યારેય ઘરમાં યુઝ ન કરતા હોય, પણ આ એકવાર લ્યો ને મજા આવી જાય, ઘરમાં કાંઈક અલગ લાગે। એવી જ રીતે અહીંયા બધી અલગ અલગ પ્લેટ્સ છે, જેમાં પાન શેપ છે, રાઉન્ડ શેપ છે, પછી હાર્ટ શેપ છે, ઘણી બધી જાતના છે। એટલે ઘણી બધી યુનિક વસ્તુ અહીંયા આવી છે। તો એકવાર અહીંયા મુલાકાત લ્યો, બહુ મજા આવવાની છે। અહીંયા બધા પોટ્સ છે અલગ અલગ જાતના, અલગ અલગ વેરાયટીમાં, અને કપ રકાબી પણ છે, નાના મોટા, અને શોપીસમાં રાખવા માટે લેવા હોય તો એવા પણ નાના કપ રકાબી પણ તમને અહીંયા મળી જવાના છે। તો અહીંયા નાના કપ રકાબી છે, એકદમ ટાઇની સાઈઝના છે। અને અહીંયા તમને બધી જાતના મગ મળવાના છે, એમાં યુનિક યુનિક જાતના અને યુનિક ડિઝાઇન વાળા મગ છે। તો ઘરમાં કામ આવતી બધી વસ્તુ તો મળવાની જ છે, પણ સાથે સાથે બુક લવર્સ હો ને તમે, તો અહીંયા ભાવનગર બુક ફેર, અહીંયા તમને બધી જ જાતની બુક્સ મળવાની છે। જે બુક્સના જે શોખીન હોય, બધી જાતની બુક વાંચતા હોય ને, એના માટે બહુ જ સારી જગ્યા છે। ટોટલી બુક મળશે તમને। તો હવે અહીંયા 4 સ્ટેપમાં આખું બનેલું છે। આપણે જે કહેવાય ને પહેલી ગલીમાં જઈએ તો પહેલા તો સ્ટાર્ટિંગમાં જ અહીંયા લેડીઝ બજાર હોય ને એવું લાગે, ફીલ થવા માંડ્યું છે, કેમ કે અહીંયા બધી જ લેડીઝની વસ્તુ મળે છે, જેમ કે બક્કલ, બોરિયા, કટલરીની બધી વસ્તુ અહીંયા દેખાય છે આપણને। હવે અંદર જતા જઈએ એમ આગળ તમને દેખાડતો જાવ। હવે આ સાઈડ જેન્ટ્સ માટે છે, એમાં શર્ટ છે, કુર્તા છે, એ બધું અહીંયા મળશે। અહીંયા બધા સોક્સ ને એવું બધું છે, અને લેડીઝ માટે ચપ્પલ, મોજડી, એ બધું છે અહીંયા। મેં જેમ તમને કીધું, પગના તળિયાથી લઈને માથાની ટોપી સુધી અહીંયા બધું જ મળવાનું છે। જેમ જેમ આપણે અંદર જશું ને, બધું સ્ટેપ બાય સ્ટેપ આવતું જશે। પછી અહીંયા લેડીઝ વેર છે, જેમાં ઉપર જે કોટી આવતી હોય, ગરમ કોટી છે, એ બધું છે અહીંયા। લેડીઝના કુર્તા છે, 500 રૂપિયામાં 2 પીસ કુર્તી, ML, XL, XXL, XXL સુધી। અને અહીંયા લેડીઝના દુપટ્ટા છે, શું કહેવાય આને,
પ્લાઝો, હા પ્લાઝા છે, એ બધું તમને મળી જવાનું છે. ને આ એક શોપ છે ને ટોટલી એક્યુપ્રેશર અને મસાજની શોપ છે, જેમાં તમને બધું કાર મસાજર, રોલિંગ મસાજર, મેજિક મસાજર, બેક મસાજર, પ્લાઝમા થેરાપી, લેગ મસાજર, બ્લડ સર્ક્યુલર મશીન, બધી જ વસ્તુ અહીંયા તમને અવેલેબલ થઈ જવાની છે. અહીંયા તમને લેડીઝને લગતી બધી જ વસ્તુ એટલે કે બેંગલ્સ, મંગલસૂત્ર, સેટ, ચેન, પછી માથામાં નાખવાની હેરપિન, ચાંદલા, બધું જ મળી જવાનું છે. તો અહીંયા છે ને આખો સ્ટેશનરી સેલ છે, ત્યાં ફક્ત 20 રૂપિયા અને 30 રૂપિયામાં બધી વસ્તુ તમને મળી જવાની છે. જે વસ્તુ તમને દેખાય છે ને 20 રૂપિયા, 30 રૂપિયા અને 40 રૂપિયા એ રીતનું અહીંયા બોર્ડ જ મારી દીધેલા છે, એટલે એ રીતે મળી જવાનું છે. હવે મારી જમણી સાઈડ જેન્ટ્સના પાકીટ છે, બેલ્ટ છે, બધી જાતના અવેલેબલ છે અહીંયા. બેલ્ટ પણ બહુ સારા સારા અને પાકીટ પણ, વોલેટ પણ બહુ સારા સારા છે, લેધરમાં પણ છે. અને અહીંયા તો આપણે ચાલતા ચાલતા બીજી गली भाईना स्टोर ऊपर आ गया છીએ. तो आपका नाम क्या है? नौशाद आलम, मैं यूपी से हूँ, भदोही बनारस से। तो हमारे वहाँ कवर मिलता है, फ्रिज, सोफा, टेबल, वॉशिंग मशीन, आरओ, ओवन, एसी, घर घंटी, मतलब आपको हर चीज का 10 पैटर्न मिल जाएगा और जूट बैग वैग सब मिल जाएगा आपको, और रिजनेबल रेट पे। प्राइस कैसे रहेगी? प्राइस हमारे पास अगर टेबल से लेना चाहेंगे तो 70 रुपए से स्टार्ट है। अच्छा, और मिनिमम तो 850 रुपए तक। 850। हाँ, अच्छी क्वालिटी आएगी, रिजनेबल रेट में भी आ जाएगा। ये सब मार्केट में ले जाएंगे तो आपको बहुत महंगा मिलेगा, लेकिन अपने लिए रिजनेबल रेट रखा है। सही है। તો ગાઈઝ આપણે અત્યારે છે ને કાર્પેટના સ્ટોલમાં આવી ગયા છીએ અને આપણે ભાઈને પૂછશું કે કઈ કઈ વસ્તુ અહીંયા રાખે છે કાર્पेट में। तो आप क्या रखते हो यहाँ पे कार्पेट में? कार्पेट में बेड साइडर होता है, कारपेट होता है, ऑटो फेशियल ग्रास होता है, वॉलपेपर, वुडन का वर्क सभी होता है। और इसमें से कुछ दिखाओ, ऐसे करके दिखाओ ना। ये सब वुलन में आएगा, नॉर्मल कारपेट आता है, ये कॉटन सिल्क वाले में आ जाएंगे। हाँ, इसमें बहुत सारे वैरायटी, कलर, डिज़ाइन आपको बहुत सारे मिल जाएंगे। और प्राइस क्या कहाँ से स्टार्ट होती है? प्राइस इसमें वो 3000 का है, 20% लेस चल रहा है। अच्छा, आपको 2400 का है स्टार्टिंग प्राइस है? स्टार्टिंग प्राइस में फिर अलग अलग है। ये वाला 7000 का है, आपको 5600 काफी का बढ़िया है, बहुत बढ़िया एम्बोस्ड वर्क पे आता है सर। माइंड ब्लोइंग। और ऊपर तक कहाँ जाता है प्राइस? ऊपर तक तो आप मान के चलो 30-35 हज़ार तक अपने पास में रहता है, फिर उससे कॉस्टली भी जितना भी चाहिए आपको मिल जाता है। अच्छा। वो तो कंपनी वाले से कांटेक्ट करना पड़ेगा। और आप कहाँ से हो? हम लोग सर भदोही से हैं। कहाँ से? भदोही यूपी। अच्छा, भदोही और तो पूरा यहाँ वर्ल्ड फेमस। तो
3 मार्च तक रहेगा ना? हाँ, यहाँ 3 मार्च तक अच्छा। रहेगा। और ये सब जो पीछे दिख रहा है वो इसमें सब इसी बड़ी में से साइज है, में सेम डिस्प्ले यही है, किया हुआ है। फिर हाँ वो बिग अच्छा। साइज आएगा इसमें। और वो छोटे छोटे वो सब डोरमेट आएगा। अच्छा डोर में, हाँ, डोरमेट उसमें होता कहाँ है, से बेड। स्टार्ट है प्राइस? डोरमेट में 150 का 2 पीस से लेके आपको 750 तक आएगा। તો મિત્રો આખું એક્સપ્લોર કરી નાખ્યું તમને, અને લાસ્ટમાં બહાર નીકળતા હતા તો શું છે, આટલું બધું ફર્યા હોય, બધી શોપિંગ કરી હોય તો ભૂખ તો લાગી જ ગઈ હોય. તો અહીંયા આપણે આવી ગયા છીએ જ્યાં ભૂંગળા બટેટા, પોટેટો ટ્વિસ્ટ, ફિંગર ચિપ્સ, રજવાડી ભેળ, દિલ્હી ચાટ, બધી જ વસ્તુઓ તમને અહીંયા નાસ્તા માટે મળી જવાની છે. ઢોકળા છે, ખીચું છે, દહીં સેવ પૂરી, બધી જ વસ્તુ તમને અહીંયા મળવાની છે. એટલે એકવાર અહીંયા આટો મારો, શોપિંગ કરો અને છેલ્લે અહીંયા નાસ્તો કરીને પાછા બહાર જશો ને એટલે અહીંયા તમને મીઠા પાન પણ મળી જવાના છે. તો અહીંયા મીઠા પાન મળશે તમને. એટલે ટોટલ વસ્તુ અહીંયા તમે એકવાર ઘરેથી નીકળો, શોપિંગ થઈ જશે અને નાસ્તો થઈ જશે. અને પછી નાના છોકરા હોય તો એને કોટન કેન્ડી તો ભાવતી જ હોય, તો સામે એ પણ મળશે તમને. મીઠું મોઢું કરીને તમારે અહીંથી બહાર જવાનું રહેશે. તો અંદર આવતાની સાથે જ ડાબા હાથ ઉપર તમને યુનિક સ્ટોર આખો જોવા મળશે, જેમાં ટેબલ ખુરશી તો તમે બધા જોયા જ હોય. નાના છોકરાઓના ટેબલ ખુરશીથી સ્ટાર્ટ થાય છે. પછી આગળ ડિટેલમાં અહીંયા શું શું મળે છે ને એ આપણે અહીંના ઓનર, જે અહીંના ભાઈ છે ને, એમને જ પૂછશું આપણે. તો ब्रदर आपका नाम पहले तो बता दो। ओके, तो आप कहाँ से हो? यूपी सहारनपुर। यूपी से। और यहाँ पे आप कौन कौन सी वेराइटीज रखते हो? ये सब विंटेज का माल है, जो ओल्ड फैशन में जो आता है, जो ओल्ड हाँ। थोड़ा कुर्सी वगैरह, टेबल वगैरह पुराने जमाने टाइप की रखना चाहते हैं, उन्हीं के लिए आता है ये सब। और ये सब शो पीस के लिए होते हैं? डेकोरेशन के लिए, सजावट के हाँ। लिए। बढ़िया है। और ये सब फ्लावर पोट है, डेकोरेशन के लिए बेस्ट। लकड़ी के बेस्ट, साग की लकड़ी में, शीशम की लकड़ी सारे में flower सारे लकड़ी के हो? pot। जी, सारे लकड़ी अच्छा। के। તો અહીંયા ફ્લાવર પોટ્સ બધા જ લાકડાના છે, જે આપણે ઘરમાં ડેકોરેશન માટે, શો પીસ માટે તમારે રાખવો હોય ને એના માટે બેસ્ટ છે. ને બધા જ યુનિક ડિઝાઇનવાળા છે પાછા, નાનેથી લઈને મોટા બધા સુધી છે. और ये पूरा हैंड वर्क रहता है। अच्छा। जी, यूपी में सहारनपुर में अलग अलग घर में बनता है ये लेडीज। और क्या क्या है आपके पास? और ये रोट आयरन में आता है, आउटडोर के लिए बेस्ट है, टेबल चेयर वगैरह। ये आगे बढ़े। हाँ, इंडोर में भी रख सकते हो, आउटडोर में रखोगे बेस्ट है। बहुत सारे क्या है, लकड़ी का फर्नीचर का आप बाहर नहीं रख सकते, आउटडोर में नहीं रख सकते, लेकिन ये रोट आयरन में आता है, आउटडोर के लिए स्पेशल। यूनिक यूनिक डिजाइन में ये चेयर बनाई हुई है, बैठ के देखो, ट्राई कंफर्टेबल। ये यहाँ दिखाना, उसका पूरा सेट, ये पूरा सेट आता है? हाँ, पूरा सेट। इसमें 2 कुर्सी सेट करना है, 2 कुर्सी सेट कर सकते हो। बता, किचन वेयर, किचन के लिए कुछ नॉन स्टिक। वाह भाई वाह, આમ દેશી પટારો છે જો અહીંયા શો પીસમાં રાખ્યો હોય તો એકદમ મસ્ત લાગે, યુનિક આઈટમ. અને જૂના ટેલિફોન આવતા वर्किंग है। वर्किंग है? जी, वाह भाई वाह, लैंडलाइन वर्किंग कनेक्शन करोगे चालू हो जाएगा। लैंडलाइन फोन है और ये भी वर्किंग है. आप कनेक्शन लगाओगे, मतलब सॉरी હું ગુજરાતી જ બોલું છું, આ આપણે વર્કિંગ ફોન છે જૂના જમાનાના. અને તમે જો વર્કિંગ કરે છે, જો કનેક્શન લગાડો ને એટલે ચાલુ. हाँ, लैंडलाइन है तो लैंडलाइन में कनेक्शन कर सकते कैसे हैं, रख- और हाँ। जियो फाइबर वगैरह के अगर वाईफाई कनेक्शन है तो उसमें भी हो जाएगा। वाह भाई वाह, क्या बात वाईफाई है. राउटर में भी डायरेक्ट कनेक्ट कर सकते हो। और ये तो शो पीस है ना? हाँ, ये 100 पीस है। ये गिर गया, वाह भाई. और ज्यादातर आइटम सारी फोल्ड हो जाती है, आपको कहीं पे ले जाने की दिक्कत नहीं आएगी। सब झूला खोल से के लेके- वापस फिटिंग हो जाती है. जी, सारी टेबल Manually. फोल्ड हो जाती है। हम्म. અને चार से। ये सब
ये 100 साइकिल पीस है। सारी हाँ 100 पीस है। ये બધી જ એક સાયકલ single છે 100 પીસમાં મૂકવા માટે અને બેસ્ટ છે એકદમ. આપણે જે ઓરિજિનલ સાયકલ હોય, ઓરિજિનલ બુલેટ હોય, એ બધી વસ્તુ અહીંયા તમને 100 પીસમાં રાખવા માટેની બહુ મસ્ત મળી જવાની છે. અને અહીંયા જુઓ લારી છે, એ પણ 100 પીસમાં રાખવા માટે બેસ્ટ. તો ઓલ ઓવર આપણે શિલ્પ ઉત્સવ એક્સપ્લોર કરી દીધો છે અને ઓલ ઓવર માહિતી તમને આપી દીધી છે. તો આ વિડીયોને છે ને બને એટલો વાયરલ કરજો, બને એટલો શેર કરજો, જેથી કરીને ભાવનગરની દરેક પબ્લિક સુધી પહોંચે. કેમ કે 3 માર્ચ સુધી શિલ્પ ઉત્સવ ચાલુ રહેવાનો છે. તો જેટલા માણસો અહીંયા નથી આવ્યા એની સુધી આ વિડીયો પહોંચાડી દેજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રાધે રાધે.